ભાઈ સુવર્ણ જ્વેલરીમાં જે 4 ચાંદ લાગી ગયા છે, કારણ કે સ્પેશિયલ કલાકાર અને ફેમસ સિંગર એવા કહી શકાય કે નાની ઉંમરમાં મોટું નામ એટલે બિનલબેન બાબરિયા સુવર્ણ જ્વેલરીમાં સ્પેશિયલ મુલાકાત ખાતે આવ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત કર્યું છે. એવું કહેવાય કે સુવર્ણ જ્વેલરીમાં ઘણી બધી હસ્તીઓ, ઘણા બધા કલાકાર આવ્યા છે, પણ આ હસ્તીનું જેટલા સમજો દેખાવમાં સુંદર છે, એમનો સ્વભાવ પણ એટલો સુંદર છે. અને નાની ઉંમરમાં મોટું નામ એટલે બિનલબેન બાબરિયા જે ગાળાના ગીતથી બહુ જ ફેમસ થયા છે. ભગવાન માતાજી એમને ખૂબ આગળ વધારે એવી શુભકામના, અને આવી જ રીતે પ્રગતિના પંથે તમે વધતા રહો એવી સુવર્ણ જ્વેલરી તરફથી તમને દિલથી શુભકામના છે. થેન્ક યુ સો મચ. આપણે એમને પૂછીશું અમદાવાદમાં નિકોલમાં એમને આવીને કેવી લાગ્યું. બસ બહુ જ મજા આવી. તમે જે સ્વાગત કર્યું ખૂબ જ આનંદ થયો. તમારું ફેસિલિટેશન ને બધી અહીંયા જે જ્વેલરી છે, આંખોની એક નજર અટકી જાય ને એટલી સરસ જ્વેલરી છે. જેમ મારા ગાડામાં પહેલી લાઈન હતી ને કે ભાઈ ના ખબર પડે ના પડે, એવી રીતે અહીંયા તમારા શોરૂમમાં આવીને કઈ વસ્તુ જોવી ને કઈ પસંદ કરવી ની ના ખબર પડે એટલે ના પડે. બરોબર છે, બહુ જ સરસ. બરોબર છે ભાઈ. બધા એક સાથે કહીશું ઈસ્ટ ઓર વેસ્ટ, બિનલબેન ઇઝ ધ બેસ્ટ. વન મોર ટાઈમ, ઈસ્ટ ઓર વેસ્ટ. થેન્ક યુ સો મચ. અને આવી જ રીતે આવતા રહેજો. જ્યારે તમને અમદાવાદમાં કે ગુજરાતમાં જે તમારો પરફોર્મન્સ હોય, તમારા સમજો સ્ટેજ પ્રોગ્રામ હોય, અને અમે સાંભળ્યું છે કે ગુજરાતી પિક્ચરમાં અને ધીરે ધીરે બોલિવૂડમાં પણ આગળ વધી રહ્યા છો, તો તમને દિલથી શુભકામના. ખૂબ આગળ વધો, અને જ્યારે તમારા ભાઈનું લાયક કામકાજ હોય તો અમને યાદ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. અને